આ પ્રોગ્રામના પ્રાયોજક છે નિસર્ગ આયુર્વેદમ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, ઝાયરા ડાયમંડ્સ એન્ડ રાધે સુમિરન IVF હોસ્પિટલ. નમસ્કાર, હું છું તોરલ. આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. 3 રાજ્યોને અડીને આવેલો છોટાઉદેપુર બેઠક એ આદિવાસી બાહુલ્ય ધરાવતો વિસ્તાર છે અને આ વિસ્તારમાં આજે પહોંચી ચૂકી છે મંતવ્ય ન્યૂઝની ટીમ. સીધો સંવાદ આજે કરીશું કે લોકસભા 2019ની જે ચૂંટણી જાહેર થઈ ગઈ છે તેને લઈને રાજકીય પક્ષોમાં કેવો જનતાનો કેવો પ્રતિસાદ છે અને કેવી તૈયારીઓ સાથે તેઓ આગળ વધી રહ્યા છે. અને આ જ વિષય પર વાત કરવા માટે, સીધો સંવાદ કરવા માટે આપણી સાથે જે મહેમાનો છે તેમની સૌથી પહેલા આપને ઓળખાણ કરાવીશ. આપણી સાથે કોંગ્રેસના ઉમેદવાર રણજીત રાઠવા જોડાઈ ગયા છે. બીજેપીમાંથી છે જયંતિ રાઠવા, જેઓ પૂર્વ ધારાસભ્ય છે. તો વિલિસ્તાન લાયન સેના એટલે કે BLSમાંથી ઉમેદવાર પ્રવીણ રાઠવા પણ આપણી સાથે જોડાઈ ગયા છે. તમામ લોકોનું સ્વાગત કરીએ છીએ. સૌથી પહેલો સવાલ રણજીતભાઈ આપને પૂછવા માંગીશ. છેલ્લી 2 ટર્મથી તો ભારતીય જનતા પાર્ટી જીતતી આવી છે. કેવી રીતે આ જે વર્ષથી જીતતો બહુમત છે તેને તોડીને તમે જીતી શકો તે દિશામાં આગળ વધી રહ્યા છો? હું મંતવ્ય ચેનલને હાર્દિક સ્વાગત કરું છું અને ઉમેદવાર તરીકે મને અહીંયા બોલાવ્યા છે એ બદલ હું મંતવ્ય ચેનલનો આભાર માનું છું. અહીંયા સ્વાભાવિક છે કે 2 વખતથી ભાજપ જીતે છે, પરંતુ આપ જો કે ભારત દેશની પ્રથમ 15 ઉમેદવારોની યાદી જાહેર થઈ એમાં માન્ય રાહુલ ગાંધીજીએ મારું નામ સૂચવ્યું છે. એ જ બતાવે છે કે હું આ વિસ્તારનો સૌથી યુવાન અને લોકપ્રિય ઉમેદવાર છું. મને જીતવામાં કોઈ તકલીફ નહીં પડશે. એટલે કોઈ જીતવામાં તકલીફ નહીં પડે, કોંગ્રેસનો આશાવાદ છે. યુવા નેતૃત્વ આપવામાં આવ્યું છે તેવું તેમનું માનવું છે. ભારતીય જનતા પાર્ટી 2 ટર્મથી તો જીતી રહી છે. આ વખતે આ શાસન આગળ વધશે કે કેમ, કેવી તૈયારીઓ? સૌપ્રથમ મંતવ્ય ન્યૂઝ ચેનલનો હું આભાર માનું છું અને અહીંયા મને આમંત્રિત કરવામાં આવ્યો તે બદલ પણ મંતવ્ય ચેનલનો આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીની સરકાર 2002થી આ રાજ્યમાં દેશના સન્માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી માંડીને હાલ સુધી, દેશના વડાપ્રધાન બન્યા ત્યાં સુધી, ઉમરગામથી અંબાજી સુધીનો જે અમારો આદિવાસી પટ્ટો છે ત્યાં અમે 55 વર્ષમાં કોંગ્રેસની સરકારે શાસન કરવા છતાં ક્યાંક અમે આદિવાસી વિસ્તારની અંદર વિકાસના કામો જોયા નથી. પરંતુ દેશના સન્માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ રાજ્યની ગાદી ઉપર સ્થાપિત થયા પછી આદિવાસી વિસ્તારને ખૂબ મોટા લાભો મળ્યા છે અને અમારો ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીનું કમળ એ જ અમારો ઉમેદવાર છે અને જે ઉમેદવાર આવશે એને અમે ભવ્ય મતોથી જીતીને ભારતીય જનતા પાર્ટીના ચરણોમાં અને નરેન્દ્રભાઈ મોદીના ચરણોમાં અમે અર્પિત કરીશું. ચલો, કેન્દ્રમાં તો આપ જણાવી રહ્યા છો કે આપની સરકારને હવે 5 વર્ષ પૂર્ણ થશે અને ફરી હવે ઇલેક્શન આવી રહ્યું છે, પરંતુ રાજ્યમાં તો ભારતીય જનતા પાર્ટી ઘણા લાંબા સમયથી છે. આદિવાસીઓ માટે ખરેખર રાજ્ય સરકાર ભારતીય જનતા પાર્ટી કંઈ કરી શકી નથી એવું માનો છો? ભારતીય જનતા પાર્ટી આજ સુધી અત્યારે કહેવામાં આવ્યું છે, અત્યારે જ મેં સાંભળ્યું કે ઉમરગામથી લઈને અંબાજી સુધી આદિવાસીઓ માટે ભારતીય જનતા પાર્ટી કશું કરી નથી શકી. અત્યારે આમ જનતા પણ જોવે છે અને લોકો પણ જોવે છે કે આદિવાસી સમાજને લઈને, પૂર્વ પટ્ટીમાં લઈને કેટલા વિવાદ ચાલે છે, કેટલા વિખવાદ ચાલે છે, કેટલા બધા એવી મુસીબતો ચાલે છે જે ભારતીય જનતા પાર્ટી આદિવાસી વિસ્તારની અંદર હજુ સુધી પણ એનું નિરાકરણ કે કોઈ સમસ્યાનો ઉકેલ લાવી નથી. તો આ બધા મામલા જે છે, જે 35 વર્ષ સુધી કોંગ્રેસ સરકારે બી રાજ કર્યું, ભાજપ સરકારે બી રાજ કર્યું, પણ આદિવાસી વિસ્તારની અંદર આમ જોવા જાવ તો ખરેખર વિકાસ થયો જ નથી. વિકાસ થયો નથી એવું કહેવામાં આવે છે. ખાસ કરીને તમારા જિલ્લાની વાત કરવામાં આવે તો વિકાસની જે વાત ભારતીય જનતા પાર્ટી હંમેશા કરે છે કે વિકાસ દરેક ખૂણા પર પહોંચાડી રહ્યા છે. અહીંયા કેટલો વિકાસ કરી શકી ભારતીય જનતા પાર્ટી? ભારતીય જનતા પાર્ટી વિકાસના દાવા કરે છે, તદ્દન ખોટા છે. અહીંયા આરોગ્યના પ્રશ્નો જુઓ તમે.
આરોગ્યના દવાખાના છે તો ડૉક્ટરો નથી, ડૉક્ટરો હોય તો મેડિકલનો સ્ટાફ નથી, સ્કૂલોમાં પણ એ જ પરિસ્થિતિ છે, શિક્ષકોની જગ્યા ભરાતી નથી. એવી રીતે જે પ્રજાજનો, ધારો કે ખેડૂતોને કોઈ લાભ આપવામાં આવતા હોય તો એ લાભ પૂરતા પ્રમાણમાં મળતા નથી. સિંચાઈના કૂવા કે સિંચાઈના ટ્યુબવેલો આપવામાં આવે છે એ પણ બિલકુલ અપૂરતા છે. ખાલી દાવા કરવામાં આવે છે કે અમે આટલું બધું કામ કર્યું છે, આ થયું છે. અહીંયા નર્મદાની મુખ્ય કેનાલ પસાર થાય છે આ વિસ્તારમાંથી. આ નર્મદાની મુખ્ય કેનાલ પસાર થાય એની આસપાસના વિસ્તારના ખેડૂતોને પણ પાણી મળતું નથી. ખેડૂતોને પાણી નથી મળતું એટલા માટે આ ખેડૂતો મુખ્ય કેનાલમાંથી પાઇપલાઇન મૂકી અને સીધા પાણી એમના ખેતરોમાં લે છે, મશીનો મૂકે છે. પણ જે શાખાઓ બનાવવામાં આવી છે, નહેરો બનાવવામાં આવી છે, એમાં પ્રશાખા, વિશાખા, ઢાળિયા કેનાલ, પાઇપલાઇન કેનાલો બનાવવામાં જ નથી આવેલી. ક્યાંક બનેલી છે તો એટલી વખત પહેલાંની બનાવેલી છે કે આજે એના કૂવા તૂટી ગયા છે, એ કેનાલની અંદર ઝાડી ઝાંખરા ઉગી ગયા છે. એટલે ખેડૂતોને પાણી મળતું જ નથી. માત્ર વિકાસની વાતો કરે એનાથી કંઈ થવાનું નથી. એટલે વિકાસની વાતો કરવામાં આવે છે. આપણે એક એક પ્રશ્નો પર જો ચર્ચા કરીએ તો ખાસ કરીને ખેડૂતોના જે પ્રશ્નો છે, અહીંયા સિંચાઈના પાણીના પ્રશ્નો છે, ખેડૂતોને પૂરતું પાણી નથી પહોંચી રહ્યું, તેના માટે શું કર્યું સરકારે? સરદાર સરોવરનું ખાતમુહૂર્ત કોંગ્રેસની સરકારમાં થયું હતું અને સરદાર સરોવરથી માંડીને કચ્છ ભુજ સુધી મુખ્ય કેનાલ લઈ જવાનું કામ કોંગ્રેસની સરકારે કર્યું. જો કોંગ્રેસની સરકારના છોટાઉદેપુર જિલ્લાના નેતાઓને ખેડૂતોનું હિત એમના હૈયે હતું તો એ જ સમયમાં આ મારા છોટાઉદેપુર જિલ્લાને ચાહે કવાંટ વિસ્તાર હોય, છોટાઉદેપુર તાલુકો હોય, બોડેલી તાલુકો હોય કે નસવાડી તાલુકો હોય, આ છોટાઉદેપુર જિલ્લાને ત્યારે જ પાણી મળી ગયું હોય. પરંતુ હાલ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મુખ્ય કેનાલમાંથી પંચરો કરીને હાલ પાણી આપવાનું કામ ચાલુ છે અને પીવાના પાણી માટે પણ જૂથ પાણી પુરવઠા યોજના દ્વારા નર્મદા મૈયાનું પાણી મળી રહે એવા પ્રયત્નો અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયા છે. જ્યારે દવાખાનાની તમે જે વાત કરો છો, આપણે દવાખાનાની, આરોગ્યની ને શિક્ષણની વાત પર પણ જઈએ છીએ. પહેલાં આપણે સિંચાઈના પાણીની વાત કરીએ. તમે કહી રહ્યા છો કે કોંગ્રેસના શાસનમાં કામ નથી થયા એટલા માટે પાણીના પ્રશ્નો છે, પરંતુ સંસદ સભ્ય તો 2 ટર્મથી, એટલે કે 10 વર્ષ જેવો સમય થઈ ગયો. 10 વર્ષથી તમારા સંસદ સભ્ય છે, હજી સુધી પાણીની સમસ્યા હલ નથી કરી શક્યા. કોંગ્રેસની સરકારમાં સરદાર સરોવરનું ખાતમુહૂર્ત થયું હતું અને એમણે જો ખેડૂતોનું હિત હોય તો એ જ સમયે સિંચાઈનું પાણી મળી ગયું હોય. અમારી કેન્દ્રની સરકારની યોજનાઓ રાજ્યની સરકારમાં આવતી હોય, રાજ્ય સરકારની યોજનાઓ જિલ્લા તાલુકા પંચાયતથી માંડીને ગ્રામ પંચાયત અને ગ્રામ પંચાયતથી માંડીને વ્યક્તિ દીઠ ઘર સુધી યોજના પહોંચતી હોય, એ પહોંચાડવાનું કામ અમારી ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને સરકારે કરી રહી છે. એટલે છેલ્લા 5 વર્ષમાં તો કેન્દ્રમાં પણ તમે છો, રાજ્યમાં પણ તમે છો, એટલે તમે એવું માનો છો કે હવે 5 વર્ષમાં સમસ્યા હલ થઈ ગઈ છે? ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખેડૂતોની ચિંતા પણ હાલ દેશના સન્માનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે દરેક ખેડૂતના ખાતામાં 6,000 રૂપિયા જમા કરાવીને ખેડૂતોનું હિત આપણા દેશના સન્માનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે અને હાલ દરેક ખેડૂતના ખાતામાં 2,000 રૂપિયા જમા પણ. મારો સવાલ સિંચાઈના પાણીને લઈને છે. તમે જે પૈસા મોકલશો ખાતામાં તેનાથી સિંચાઈનું પાણી નહીં આવી શકે, પાણી માટે શું કર્યું? સિંચાઈનું પાણી પણ અમારી આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં, નરેન્દ્રભાઈ મોદી સાહેબની નેતૃત્વવાળી સરકારમાં આ છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને પાણી મળવાનું છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. એટલે હજી સુધી મળ્યું નથી એવું તો માની રહ્યા છે, કારણ કે એવું કહી રહ્યા છે કે મળશે પાણી, એવું કહે છે, મળ્યું નથી. શું પરિસ્થિતિ ખેડૂતોની ખાસ કરીને અહીંયા? હું બંને પક્ષને કહેવા માંગુ છું, ભાજપ સરકારશ્રીને બી અને કોંગ્રેસ પક્ષને પણ કહેવા માંગુ છું. ગયા વર્ષના સમયે હું બહુ મોટી વાત નથી કરતો, કચ્છવાળા પોતાના પાણી માટે લડે છે, આણંદવાળા પોતાના પાણી માટે લડે છે. ગયા વર્ષે આજ તારીખે આજ સમયે આજ નર્મદા કેનાલ ઉપર અમે અમારા કાર્યકર્તા સાથે, અમારા અધ્યક્ષશ્રી જોડે આ જ વિસ્તાર, આ નર્મદા કેનાલ માટે અમે લોકો જળ આંદોલન કર્યું હતું.
ગયા વર્ષે ભાજપ સરકારે 17 માર્ચે ખેડૂતોને પાણી આપવાનું બંધ કરી દીધું હતું. આ નર્મદા કેનાલનું માઇનોર કેનાલમાં પણ નહોતું મળતું અને કોઈને પાણી લેવા દેવામાં આવતું નહોતું. આજે છોટાઉદેપુર લોકસભા વિસ્તારની અંદર બરોડાનો પણ ઘણો વિસ્તાર લાગે છે, પંચમહાલનો પણ લાગે છે, ભરૂચનો પણ લાગે છે. આમ થઈને લોકસભા વિસ્તાર બને છે. ગયા વર્ષે અમે લોકો સતત 17 માર્ચથી લઈને 8 એપ્રિલ સુધી આંદોલન કર્યું. હું અને મારા કાર્યકર્તાઓ સાથે 8 વખત જેલમાં જઈ ડિટેન થઈને આવ્યા છે. તારે ભાજપ પક્ષવાળા અને કોંગ્રેસ પક્ષવાળા શું કરતા હતા? શું ખેડૂતોનું ભલું નતા ઈચ્છતા? બરાબર, એટલે ક્યાંક ને ક્યાંક સરકારની સામે આક્રોશ છે તો વિપક્ષ પણ પોતાની ભૂમિકા બરાબર નથી નિભાવી રહ્યું એવું કહેવામાં આવે છે. કોઈને પોતાના પ્રશ્નો કે વાત મૂકવી હોય તો મૂકી શકે છે. માઈક એમને આપજો. જી, મારે કોંગ્રેસના મિત્રને એવું પૂછવું છે, કાલે રાહુલ ગાંધીએ એક ઘોષણા કરી કે દરેક ગરીબ વ્યક્તિને 72,000 રૂપિયા વર્ષે મળશે. તો મારે એમને એવું પૂછવું છે કે 72,000 રૂપિયા અર્થાત 3.60 લાખ કરોડ રૂપિયા દર વર્ષે, તો એ દર વર્ષે એટલા રૂપિયા કઈથી આવશે? પહેલું પ્રશ્ન હજુ કહું છું, રોક હજુ પ્રશ્ન પૂરો પૂછી લો પછી હુર કરજો. હવે ટેક્સ લગાવશે લોકો ઉપર કે જે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે લોકોને લાભ આપેલા છે એ લાભો પાછા ખેંચશે કે વિદેશોમાંથી લોન લેશે, ऋण લેશે. और મેં બધા અર્થશાસ્ત્રીઓના ઇન્ટરવ્યુ જોયા, એમને પણ એવું કીધું કે અગર એવી વસ્તુ સત્ય થાય તો ભારતનું અર્થતંત્ર આખું તૂટી જાય, અર્થતંત્ર આખું તૂટી જાય. હવે ભારતનું જ્યારે અર્થતંત્ર તૂટી જાય તો એવી રીતે કેવી રીતે શક્ય છે? એટલે જે લાલચ આપ્યું છે, જે 48 વર્ષ પહેલાં ઇન્દિરા ગાંધીએ આપ્યું છું, એ જ આજે રાહુલ ગાંધી આપી રહ્યા છે. મને એવું લાગતું નહીં, તો મેં તમને એ પૂછવા માંગુ છું કે કેવી રીતે શક્ય થશે? એનો જવાબ આપો. સવાલનો જવાબ લઈ લઈએ. વચન જે આપવામાં આવ્યું છે, વાયદો જે કરવામાં આવ્યો છે, ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષોનું આ કામ હોય છે કે જનતાને પોતાના તરફ કરવા માટેની અનેક યોજનાઓની જાહેરાત કરવામાં આવે. રાહુલ ગાંધીની જાહેરાતને લઈને સવાલ છે. હું ભાજપના મિત્રોને યાદ દેવડાવી દઉં કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનવા માટે 2014ની સાલમાં કાળું ધન લાવીશું અને દરેકના ખાતામાં 15 લાખ જમા કરીશું એવું કહેલું હતું નરેન્દ્ર મોદીએ. અમારા રાહુલ ગાંધીએ જે વાત કરી છે ને જમીન સાથે જોડાયેલી વાત કરી છે. એમને વાત કરી છે કે દરેક પરિવારને વર્ષે 72,000 રૂપિયા સુધી અમે એને મદદ કરીશું અને એની જે આવક હશે એ ખૂટતી આવકના ભાગરૂપે અમે આ પૈસા જમા કરાવીશું. અમે હમણાં જેવું નથી કીધું 15 લાખ રૂપિયા આપી દઈશું એમ. અને બીજું, આજ ભાજપવાળા 15 લાખ રૂપિયા વિદેશથી કાળું નાનું લાવવાની વાત હતી, પણ વિદેશથી કાળું નાનું લાવી શક્યા નહીં. ઉપરથી દેશમાં જે ચલણ ચાલતું હતું 500 અને 1000 રૂપિયાની નોટનું, એ નોટમાં કાળું નાનું છુપાયેલું છે એમ કરીને 500 અને 1000 રૂપિયાની નોટ એમને બંધ કરી દીધી. હું આજે એમ પૂછું છું કે ભારતની રિઝર્વ બેન્કે આ 500 ને 1000ની નોટોના 99.3% રકમ પાછી જમા થઈ ગઈ બેંકમાં. તો કાળું નાનું ક્યાં ગયું? કયા નાનાની વાત કરતા હતા એ લોકો? એટલે આજે રાહુલ ગાંધીની સામે તમે સવાલ ઉઠાવી રહ્યા છો, પરંતુ એ પહેલા જવાબ તો તમારા 5 વર્ષના શાસનનો એટલા માટે જનતા માંગે કારણ કે 2014 વખતે અનેક વાયદા તમે લોકોએ પણ કર્યા હતા. એમાંથી ઘણા બધા વાયદા પૂરા કર્યા હશે, માની લઈએ, પણ ઘણા બધા બાકી છે, એ તમારે માનવું પડશે. ભારતીય જનતા પાર્ટીની સરકારે આપેલા વાયદાઓ અમારા આદિવાસી વિસ્તાર માટે પૂર્ણ થયા જ છે. હજુ પણ આદિવાસી વિસ્તાર માટે દરેક કામો અત્યારે જે પણ આખા વિસ્તારમાં થઈ રહ્યા છે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારના જ આશીર્વાદ છે. ચાહે રોડ હોય, ચાહે પાણી હોય, ચાહે અસ્પતાલની વાત હોય, સિંચાઈની વાત હોય, શિક્ષણની વાત હોય, ખૂટતા ઓરડાની વાત હોય, આ બધું અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી જ અમારા વિસ્તારની અંદર શાળાના મકાનોની સુવિધા, દવાખાનાની વ્યવસ્થા, આ બધું બન્યું છે. બાકી તો છોટાઉદેપુર જિલ્લાની અંદર એક જ હોસ્પિટલ હતી, ત્યાં સારવાર લેવા માટે બધા આદિવાસી વિસ્તારના ભાઈઓને ખાટલામાં નાખવા પડે, 4 લોકો ઉચકીને જવું પડે, એવા પ્રકારની વ્યવસ્થા કોંગ્રેસની સરકારમાં હતી. હાલ એવી વ્યવસ્થા નથી બેન.
એટલે આરોગ્યની વાત પર આવી ગયા છે વાયદાઓ પરથી જે રીતે કહી રહ્યા છે કે આરોગ્યની સુવિધા આદિવાસી વિસ્તારોમાં ખાસ કરીને અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ તો હવે આરોગ્યના કોઈ પ્રશ્નો નથી. તમે કેટલા સંમત થાઓ છો? આરોગ્યના પ્રશ્નો તો ખૂબ જ છે. પાણીના મુદ્દાની પણ હજુ એક વાત કરું, તમે મને બોલવા માટે મોકો નહીં આપ્યો. તક મેં તમને આપી છે. મુદ્દા માટે હું કહેવા માંગુ છું કે જે હાફેશ્વર યોજના ચાલતી હતી, પેપરમાં આવેલું છે 64 કરોડ રૂપિયા ખર્ચો થઈ ચૂક્યો છે. તો સરકાર બતાવે કે આજ સુધી કેટલા ગામની અંદર પાણી પહોંચતું થયું એ બતાવે લોકસભા વિસ્તારનો છોટાઉદેપુરમાં. જવાબ આપવા માંગશો એમના સવાલનો? હાપેશ્વર જૂથ પાણી પુરવઠાનું યોજનાનું પાણી કવાંટ વિસ્તારના ગામોને અત્યારે મળી રહ્યું છે અને કામ ચાલતું હોય એવી પરિસ્થિતિમાં ચોમાસાનો સમય આવી જતો હોય અને ચોમાસામાં જ્યારે ખેડૂતો ખેતી કરતા હોય, ઓરાણ કરતા હોય અને જ્યારે વાવણી કરી હોય અને એની કમાણી લે ત્યાં સુધી તો આપણે કામ કરી શકીએ નહીં. એટલે ક્યાંક વચ્ચેનો સમય જે ખેતીની વાવણીથી માંડીને કમાણી સુધીનો હોય એ સમયમાં કોન્ટ્રાક્ટરોએ ને કામ નહીં કરવા દેવાના કારણે વિસ્તારમાં હજુ પાણી નથી મળી રહ્યું. હાલ પાણી જૂથ પાણી પુરવઠા યોજના જે હાપેશ્વર છે એનું કામ ચાલી રહ્યું છે ને ટૂંક સમયમાં એનું પાણી પણ મળવાનું છે ને અત્યારે મળી પણ રહ્યું છે. ચલો ઠીક છે. હવે આરોગ્યને લઈને જે મારો સવાલ હતો એનો જવાબ આરોગ્યને લઈને જોવા જાઓ તો આજ દિન સુધી બોડેલીની અંદર કોઈ એવી મોટી હોસ્પિટલ નથી કે દરેક સુવિધા, દરેક પ્રકારના ડૉક્ટર, સર્જન હાજર હોય, કે છોટાઉદેપુરની અંદર પણ એવી હોસ્પિટલ નથી સરકારી કે દરેક ડૉક્ટર મળી રહેતા હોય. આજે પણ આમ જનતામાં જોવા જાઓ તો આજે પણ આમ જનતાઓ બરોડા જેવા મોટા મોટા, સુરત, અમદાવાદ જેવા મોટા મોટા સિટીમાં સિરિયસ કેસો લઈને જાય છે. આ સમસ્યા એવી છે કે આજ દિન સુધી પ્રશ્ન એવો છે કે કોઈ નેતાના છોકરો આજ દિન સુધી સરકારી હોસ્પિટલની અંદર સારવાર લીધી નથી. સરકારી હોસ્પિટલોની હાલતને લઈને સવાલ કરવામાં આવી રહ્યો છે. આરોગ્યને લઈને શું વ્યવસ્થા છે? મારે આરોગ્યની બાબતમાં એક બે સવાલ માનનીય માજી સંસદીય સચિવશ્રીને કરવા છે. છોટાઉદેપુરમાં રેફરલ હોસ્પિટલ હતી, રેફરલને બદલે સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનાવીને અપગ્રેડ કર્યા પછી ડૉક્ટરોની સંખ્યા જે પ્રમાણમાં જોઈએ તે પ્રમાણે ડૉક્ટરો નથી. કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એકમાત્ર ડૉક્ટર હતો અપંગ, એની પણ બદલી કરી નાખવામાં આવી. અત્યારે ડૉક્ટર નથી. ઘણી બધી જગ્યાએ સામૂહિક આરોગ્ય કેન્દ્ર તૈયાર થયા છે, ડૉક્ટરો નથી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટરો નથી. તો આ સરકાર કયા પ્રકારની સેવા આપે છે? માત્ર મકાનો બતાવીને, કોઈ સ્ટાફ ભર્યા વગર. એક સારી સેવા છે 108ની, જે જયંતિભાઈ વાત કરતા હતા, વાત કરવાની બાકી રાખી. 108ની સેવા ડૉક્ટર મનમોહનસિંહની સરકાર વખતે શરૂ થયેલી અને એનો અમલ જે તે રાજ્યમાં એના જે અધિકારીઓ, પદાધિકારીઓ હોય એ કરતા હોય છે. સારી સેવા છે, એને આપણે બિરદાવીએ. પણ ડૉક્ટરો નથી, ડૉક્ટર વગરના દવાખાના સૂના પડ્યા છે. તો કયા પ્રકારની સેવા મળતી હશે? મારા મિત્ર વાત કરતા હતા. અમે બોડેલીમાં છોટાઉદેપુર જેવું એક દવાખાનું બનાવવા માટે સરકારને પત્ર લખ્યો છે. સરકારને અમે એમ કહીએ છીએ કે બોડેલી અમારું ગ્રોથ સેન્ટર છે અને બોડેલીમાં એક સામૂહિક આરોગ્ય કેન્દ્ર સારું થાય અને સારા ડૉક્ટરો નિમણૂક થાય, જેથી કરીને પંચમહાલના, છોટાઉદેપુરના, નર્મદાના અને મધ્યપ્રદેશના આદિવાસીઓને એની સગવડતા મળી રહે. એ અમે રજૂઆત સરકારને કરી છે. અહીંયા જે નાના વિસ્તારો છે, અંતરિયાળ વિસ્તારો છે, ત્યાં આરોગ્યની શું સેવાઓ છે? ડોક્ટરો ત્યાં પણ નથી. CHC PHC સેન્ટરોની પરિસ્થિતિ શું છે? તમે જાતે એની ખાતરી કરી શકો છો. અમે કહીએ તો કોકને એવું લાગશે કે આ ખોટું બોલે છે, પણ તમે દવાખાનામાં જઈને જાતે ચેક કરશો કે ડોક્ટર છે તો નથી, દેખવા મળશે. એ હાલત છે મારા દવાખાનાની. ઠીક છે, ચલો આનો શું જવાબ છે? જો આરોગ્ય કેન્દ્રો બનાવવામાં આવે છે પરંતુ ડોક્ટર જ નહીં હોય, સ્ટાફ જ નહીં હોય, તો સેવા કેવી રીતે મળશે? મેં કીધું એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ અંતરિયાળ વિસ્તારમાં પણ જ્યાં સબ સેન્ટરો હતા ત્યાં વસ્તીની દ્રષ્ટિએ PHC સેન્ટરો અને PHC સેન્ટરો જ્યાં હતા ત્યાં વસ્તીની દ્રષ્ટિએ CHC સેન્ટરો આપવામાં આવ્યા છે. મને લાગે છે ત્યાં સુધી સાહેબે કીધું એ પ્રમાણે 108ની વ્યવસ્થા અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં દેશના સન્માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જ આશીર્વાદ છે. કારણ કે કોંગ્રેસના આશીર્વાદ હોય તો એમના જે દેશની અંદર અન્ય રાજ્યોમાં એમની કોંગ્રેસની સરકાર છે ત્યાં 108ની વ્યવસ્થા નથી.
ઓનલી ફોર અમારા ગુજરાત રાજ્યમાં જ 108ની વ્યવસ્થા છે. એટલા માટે આપણે 108ની વાત તો થઈ ગઈ. ચલો, જેણે પણ કર્યું સારું કર્યું છે, જનતાનો ફાયદો છે, જનતાને તો 108ની સુવિધાથી લાભ છે. મનમોહનસિંહ લાવ્યા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાવ્યા એના સાથે જનતાને નિસ્બત નથી. આપણે ડોક્ટરોની વાત કરી રહ્યા હતા. ડોક્ટરોની ઘટ છે, એના માટે શું છે જવાબ? ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મને ખ્યાલ છે ત્યાં સુધી કોંગ્રેસના ઘણા બધા આગેવાનો જ્યારે રાજ્યના મુખ્યમંત્રી તરીકે દેશના સન્માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા ત્યારે એમણે એવી રજૂઆત કરી કે અમારા આદિવાસી વિદ્યાર્થીઓને MBBSની પ્રવેશ પ્રક્રિયામાં પાસ થતા નથી, તો સાહેબ આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓના 40% કરો તો અમારો વિદ્યાર્થી ડૉક્ટર બની શકે. એવી રજૂઆતો કોંગ્રેસના આગેવાનોની હતી, પરંતુ દેશના સન્માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આદિવાસી વિસ્તારમાં ડૉક્ટરો ભણાવવાનું કામ પણ અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયું છે. આપણે ભણતરની વાત નથી કરી રહ્યા. ફરી એક વખત આપને આપના મુદ્દા પર લાવું. ડોક્ટરોની જે ઘટ છે તેને લઈને શું કર્યું? જ્યાં જ્યાં PSC સેન્ટરો અને CSC સેન્ટરો છે ત્યાં ડૉક્ટરો તો છે જ, અને હાલ જગ્યા ભરવાનું કામ પણ ચાલુ છે. ચૂંટણીના કારણે જગ્યાઓ ક્યાંક ભરી ના હોય, પરંતુ દરેક PSCની અંદર ડૉક્ટરો હાલ હાજર જ છે. એવી કોઈ જગ્યા નથી જ્યાં ડૉક્ટરો નથી. 10 વર્ષથી તો છે સંસદ સભ્ય, પરંતુ ચૂંટણી વખતે ભરતી નથી થઈ શકતી. માન્ય જે સાહેબનો પ્રશ્ન છે એમાં એક વસ્તુ એમ છે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર 24/7 લખી દેવામાં આવે છે. એ લખી દેવામાં આવે છે એટલું જ, એટલે એ ગુજરાતની સરકાર એવું માને કે ડૉક્ટર હાજર છે, એમ નથી. જેટલા બી અહીંયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે એ પૈકીના અડધા આરોગ્ય કેન્દ્રની અંદર ડૉક્ટરોની સુવિધા ઉપલબ્ધ છે. તેમાં પણ BHMS અને આયુર્વેદિક ડૉક્ટરો ત્યાં ઉપલબ્ધ છે, એટલે બીજી કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. દવાખાનાની જ વાત કરીએ તો છોટાઉદેપુરના જે દવાખાનામાં 14 ડૉક્ટરોની જગ્યા છે એ પૈકી 3 જ ડૉક્ટરો ભરેલા છે. ક્યાંથી પ્રજાની સેવા કરવાની વાત કરે છે? છેલ્લા 25 વર્ષથી અહીંયા ભાજપનું રાજ છે. એમને કીધું કે પેટા કેન્દ્રો ખોલ્યા, આ ખોલ્યું, બધું ખોલી દીધું, પણ સ્ટાફ મૂકો ને. આજે રાજ્યના આરોગ્યના કર્મચારીઓ હડતાલ ઉપર, શિક્ષકો હડતાલ ઉપર, ST બસના ડ્રાઈવર કંડક્ટરો હડતાલ ઉપર, પંચાયતના કર્મચારીઓ હડતાલ ઉપર, મહેસૂલના કર્મચારીઓ હડતાલ ઉપર, પોલીસના જવાનો હડતાલ કરવાની પેરવીમાં છે. બાકીના જે બધા ખાતાઓ છે, શિક્ષકોથી લઈને બધા જ લોકો છે. અને અધૂરામાં પૂરું જે આંગણવાડીની વર્કરો છે, જે બાળક જન્મે ત્યાંથી લઈને એ ધાત્રી માતાની બધી જ કાળજી રાખે છે, તે લોકોને પણ પૂરતો પગાર આપતા નથી. તે લોકો પણ હડતાલ ઉપર છે. તો ભાજપ કેવી રીતે દાવો કરી શકે કે ગુજરાત વિકાસ થયો છે? તમે જે વાત કરી રહ્યા છો, સવાલ ઉઠાવી રહ્યા છો સરકારની સામે. સરકારની સામેના સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે વિપક્ષ મજબૂત નથી. બીજા સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે, તમારી સામે સૌથી મોટો પ્રશ્ન એ થાય, શા માટે જનતા તમને પસંદ કરતી નથી? શા માટે ચૂંટતી નથી? શા માટે ભારતીય જનતા પાર્ટીને ચૂંટે છે જો કામ નથી થતા? તો વિપક્ષ આ ગુજરાતની વિધાનસભાનો ઇતિહાસ જુઓ, ત્યારે પહેલાં કોંગ્રેસના શાસન વખતે 1.5 મહિના સુધી, 2 મહિના સુધી ગુજરાતની વિધાનસભા ચાલતી હતી. અત્યારે ગુજરાતની વિધાનસભા 25 દિવસમાં સમેટાવી નાખવામાં આવે છે. એટલું જ નહીં, મારામારી પણ તમારા ધારાસભ્યો કરે જ છે ને? અરે અમારા ધારાસભ્યો જ્યારે પણ રજૂઆત કરે ત્યારે ભાજપવાળા મિત્રો ધારદાર રજૂઆત કરવાને કારણે સરકાર જવાબ નહીં આપી શકે એવા સંજોગોમાં બધા ધારાસભ્યોને સસ્પેન્ડ કરીને બહાર કાઢી મૂકે છે. પછી ગુજરાતની અંદર લોકશાહી જેવું છે જ ક્યાં? જે અવાજ કરે એનો અવાજ દબાવી દેવામાં આવે. વિપક્ષ મક્કમતાથી આ ગુજરાતની અંદર આંદોલનો કર્યા છે, રજૂઆતો કરી છે. જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે કલેક્ટરશ્રી, રાજ્યપાલશ્રીને આવેદનપત્રો આપ્યા છે અને પોતાની સાચી વાત, પ્રજાની સાચી વાત રજૂ કરવા માટે સરકાર સમક્ષ જાય, પણ સરકારના બેરા કાને આ વાત સંભળાતી નથી. અને બીજી એક વાત કહી દઉં, હમણાં જ પાણીની વાત કરતા હતા સાહેબ, હાફેશ્વરની જે યોજના છે એમાંથી પાણી આપવા માટેની શરૂઆત 2008 અને 9ના વર્ષથી થઈ હતી. આના જે તે વખતે અહીંયા મંત્રી હતા ત્યારે નીતિનભાઈ અને આ બધા લોકોએ આ આદિવાસી વિસ્તારમાં પાણી પૂરું પડી રહે માટે એ યોજનાની શરૂઆત કરેલી. એ શરૂઆત કર્યા પછી પ્લાસ્ટિકની કાળી પાઇપો નાખવામાં આવેલી.
એ પાઇપો એમને લાગ્યું કે આ પાઇપો સક્સેસ નથી, એટલે ફરી બીજી પાઇપો નાખી, થોડી હેવી પાઇપો નાખી. એ પણ 2014માં એ પાઇપો પછી રદ કરી દીધી. હમણાં ફરી પાછી મોટા કદની પાઇપો નાખીને આ ભાજપવાળા એવું કહે છે કે અમે પાણી દાહોદ સુધી લઈ જવાના છે. પણ 2000 શરૂ થયેલી આ યોજના 2019 શરૂ થઈ ગયું, હજુ કોઈને ટીપ પાણી મળતું નથી. એટલે એમની રજૂઆતો તદ્દન ખોટી છે, પાયા વગરની છે. કોઈ પણ પ્રકારનું એનું જે એસ્ટિમેટ, મેજરમેન્ટ, એના માપો કાઢવા જોઈએ કે જે પાણી ગ્રેવિટીથી કેટલું જશે, કેટલું એને લિફ્ટિંગ કરીને મોકલવું પડશે, એની કોઈ પણ પ્રકારની તૈયારી કર્યા વગર ગઈ વિધાનસભાની ચૂંટણી આવતી હતી એટલે એમને તાત્કાલિક આ પાઇપો લાવીને છોટાઉદેપુર કવાંટ વિસ્તારમાં ખડકી દીધી. કામ કશું થયું નથી. અચ્છા, આ જે વાત છે 2008થી શરૂ થઈને હવે તો 2019, હજી સુધી જો યોજના પૂરી ન થાય, જો લાભ ન મળે, તો આટલી લાંબી યોજના કેવી રીતે હોઈ શકે? કોંગ્રેસના ઉમેદવાર એમ કહે છે કે અમારી કોંગ્રેસની સરકાર રાજ્યમાં હતી ત્યારે 2 મહિના સુધી બજેટ સત્ર ચલાવતા હતા. તો મારે એમને એમ પૂછવું છે, તમારી કોંગ્રેસની સરકારમાં આદિવાસી વિસ્તાર માટે બજેટ ખૂબ ઓછું હતું. અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી ભાઈઓ માટે બજેટમાં જો વધારો થયો હોય તો અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયો છે. અને પીવાના પાણી હાપેશ્વર જૂથ પાણી પુરવઠા યોજનાની જે અહીંયા વાત ચાલી રહી છે એ બાબતે મારે માન્ય ધારાસભ્ય શ્રી સુખરામભાઈ અહીંયા ઉપસ્થિત છે. અત્યારે એમના કવાંટ વિસ્તારની અંદર અનેક ગામોની અંદર પીવાનું પાણી અત્યારે મળી રહ્યું છે અને અત્યારે મળે પણ છે, અને અત્યારે કામ પણ પીવાના પાણી માટે ચાલુ છે. 2008થી 2019 હાફેશ્વરની યોજના હજી સુધી પૂરી નથી થઈ, એનો શું જવાબ છે? મેં કીધું એ પ્રમાણે બેન, ક્યાંક વરસાદનો સમય આવવાના કારણે આદિવાસી વિસ્તાર હોય અને ચોમાસાની અંદર ખેતી કરવાનો સમય આવે ત્યારે ક્યાંક માન્ય ધારાસભ્ય શ્રી સાહેબને ખબર છે ક્યાંક આપણા લોકો કામ નથી કરવા દેતા, એના કારણે કામનો વિલંબ થયો છે ને ઘણા વિસ્તારની અંદર હાપેશ્વર જૂથ પાણી પુરવઠા યોજનાનું પાણી, પીવાનું પાણી મળી રહ્યું છે અનેક ગામોને, અને કામ ચાલુ છે. અને એ પીવાનું પાણી આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ આ વિસ્તારને મળવાનું છે. ચલો ઠીક છે, આદિવાસી બાહુલ્ય ધરાવે છે આ વિસ્તાર અને આદિવાસીઓના શું પ્રશ્નો છે તેના પર પણ ચર્ચા કરવી છે. અનેક હજી પણ સવાલો છે, તેના જવાબો મેળવીશું, પરંતુ અત્યારે રોકાઈએ છીએ એક બ્રેક માટે. નિસર્ગ આયુર્વેદમ ગુજરાતની સૌપ્રથમ ચેઇન આયુર્વેદ હોસ્પિટલ અને ક્લિનિક્સ ધરાવતી કંપની. તમામ કષ્ટસાધ્ય રોગોની ક્વોલિફાઈડ આયુર્વેદ ડોક્ટર્સ તથા નિસર્ગ બ્રાન્ડના 550 ઔષધ અને હેલ્થ કેર પ્રોડક્ટ્સ દ્વારા સારવાર. 18,000 દર્દીઓ, 45,000 પંચકર્મ થેરાપી, ગર્ભ સંસ્કાર અને વંધ્યત્વમાં 2,000 દંપતીઓને સંતાન પ્રાપ્તિમાં સફળ સારવાર. તો આજે જ સંપર્ક કરો નિસર્ગ આયુર્વેદમનો. सपना को खाने पे बुलाए? नहीं नहीं, डिश की सफाई ऐसी होनी चाहिए जिसमें चेहरा साफ नजर आए. अब राजानी डिश वॉश बार है ना, बुलाओ सपना को खाने पे. डिश की सफाई ऐसी जिसमें चेहरा साफ नजर आए. हाँ, वो कैसे? राजानी डिश वॉश बार से. राजानी डिश वॉश बार, जीवन भर का अटूट बंधन. जब समस्या हो स्वास्थ्य की, तब नो कॉम्प्रोमाइज. देवस्य किडनी हॉस्पिटल, अत्याधुनिक लेजर टेक्नोलॉजी से पथरी और प्रोस्टेट का सही इलाज, किडनी ट्रांसप्लांट का कंप्लीट मैनेजमेंट और हीमोडायलिसिस की सुविधा. देवस्य किडनी हॉस्पिटल अहमदाबाद, संपूर्ण स्वास्थ्य का भरोसा. વેલકમ બેક. બ્રેક બાદ ફરી એક વખત સીધો સંવાદમાં સ્વાગત છે. આપણે અત્યારે છોટાઉદેપુર બેઠક જે લોકસભાની તૈયારીઓ ચાલી રહી છે તેના પર સમીક્ષા કરી રહ્યા છે, વાત કરી રહ્યા છે, સીધો સંવાદ કરી રહ્યા છે. અનેક લોકો આપણી વચ્ચે ઉપસ્થિત છે. કેટલાક યુવાનોના પ્રશ્ન છે કે ધંધા રોજગારને લઈને અહીંયા જે સવાલો ઊભા થઈ રહ્યા છે તેને લઈને શું કામ કરવામાં આવ્યું સરકાર દ્વારા. આ તરફ પાછળ થોડું ઝડપથી માઇક આપો. છોટાઉદેપુર વિસ્તારની અંદર જો પાણીની સમસ્યાની વાત કરવામાં આવે તો મોદી સાહેબની તો ખાલી કેન્દ્રમાં 5 વર્ષથી નથી, અહીં મોદી સાહેબ 15 વર્ષ રાજ કરી ગયા છે અને આમ તો બીજેપીની 25 વર્ષથી સરકાર છે.
જો 25 વર્ષથી પાણીની સમસ્યા દેખવા માંગે તો ઉદયપુર જિલ્લાની મેં 30 થી 40% વિસ્તારની મેં પીવાના પાણીની મોટામાં મોટી સમસ્યા છે, જે ચોપડા પર દેખાય છે. અને અત્યારે નવી જાહેરાત એ છે કે નીતિનભાઈ સાહેબે 28 માર્ચથી ખેડૂતનું પાણી બંધ કરાવી દેવાડ્યું છે. જે લોકોની મકાઈ હજુ પાકી નથી, અડદ નથી પાક્યા, મગ નથી પાક્યા, લોકોની સમસ્યાઓના અમારી જોડે પ્રશ્ન માટે નિવારણ માટે આવે છે, તો એવું કહેવામાં આવે છે અમે અધિકારી સાહેબ અમે ફોન કરીએ તો કે અમારથી ગાંધીનગરથી નીતિન સાહેબનો ઓર્ડર આવી ગયેલો છે, લેખિતમાં આવેલું છે, જે પાણી બંધ કરી દેવાનું. ઠીક છે, ચલો આનો જવાબ લઈએ, પછી આપણે રોજગારીની વાત પર જઈએ છીએ. જી, પીવાના પાણી માટે જ્યારે ઉનાળાનો સમય આવતો હોય ત્યારે પૂરતો જથ્થો સરદાર સરોવરમાં ન હોવાના કારણે આખા રાજ્યમાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય એના માટે સિંચાઈનું પાણી બંધ કર્યું છે, પીવાનું પાણી મળવાનું છે. પરંતુ આપણે તો સિંચાઈનું પાણી બંધ કરી દઈએ તો પાક જ નષ્ટ થઈ જશે, તો પણ નુકસાન તો સરકારનું થશે, જનતાનું થશે, આપણા તમામનું થશે. પાણીનો જથ્થો હોય નહીં તો સિંચાઈનું પાણી મળે ક્યાંથી બેન? પણ એ વોટર ડિસ્ટ્રીબ્યુશન મેનેજમેન્ટ કરવાની જવાબદારી કોની છે? એ બધી જ જવાબદારી રાજ્ય સરકારની અને બધા આ વિસ્તારના બધા સામાજિક આગેવાનોની પણ હોય છે. એના જ માટે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં રાજ્યના સન્માનીય મુખ્યમંત્રીશ્રીએ પાણીના તળ ઊંચાવે એના કારણે લોકભાગીદારી દ્વારા લોકોના બધાના સાથ સહકાર દ્વારા તળાવો ઊંડા થાય એવું કામ અમારા રાજ્યના સન્માનીય મુખ્યમંત્રીશ્રીએ ખાતમુહૂર્ત કરીને તળાવો ઊંડા થાય એના માટે કરી રહ્યા છે. તળાવ ઊંડા કરવાની આખી જે પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, કેટલા તળાવ ઊંડા થયા અને કેટલું પાણી બચી શક્યું? તળાવ ઊંડા કરવાથી કેટલો ફાયદો થયો? આ સરકારમાં માત્ર કાગળ ઉપરની વાત છે, કોઈ તળાવ ની શરૂઆત થઈ નથી. અહીંયા તળાવ ઊંડા કરવા માટે સરકારના કોઈ અધિકારી પદાધિકારી મંત્રી આવે તે દિવસ 1 કે 2 દિવસ પૂરતું જ કામ ચલાવવામાં આવે છે, પછી એ કામ બંધ થઈ જાય. આ જ કુંદનપુરનું તળાવ ઊંડું કરવા માટે માન્ય સાંસદ શ્રી રામસિંહભાઈ રાઠવા આવી અને જેસીબી મૂકી અને તળાવ 1 દિવસ માટે ઊંડું કર્યું, બીજા દિવસે ઊંડું કર્યું, ત્રીજા દિવસે મશીન બગડી ગયું એમ કરીને જતું રહ્યું, કશું ઊંડું થતું નથી. આ તો માત્ર વાતો છે. એ તો કોંગ્રેસ પક્ષે આ રાજ્યની અંદર 178 જેટલા મોટા ને મધ્યમ કક્ષાના ડેમો બનાવ્યા, એનું સિંચાઈની પાણીની વ્યવસ્થા કરીને ખેડૂતોને પાણી પૂરું પાડવાનું છે, એ પણ આ સરકાર પૂરું પાડી શકતી નથી, આનું આયોજન નથી કરી શકતી. પાણીને લઈને જે સવાલો જે રીતે એમણે વાત કરી, કોઈક એમ કહે છે કે યોજનાઓ સરસ અમલમાં મૂકવામાં આવી છે, કોંગ્રેસ તરફથી કહેવામાં આવે છે કે માત્ર કાગળ પર યોજનાઓ છે, શું કહેવું છે? યોજનાઓ હમણાં પણ આગળ કરવામાં આવી હતી. ભાજપ સરકાર દ્વારા યોજનામાં આપવામાં આવી હતી કે ગામડાની અંદર પીવાના પાણીના પ્રશ્નો બહુ થાય છે, તો તળાવોની ઊંડાઈ વધારવામાં આવે. હજી સુધી કોઈ જિલ્લામાં એવું કોઈ સાંસદશ્રી કે સરકાર દ્વારા એવો આંકડો નથી રજૂ કર્યો કે આટલા અમે કામો કર્યા છે અને આટલા ગામની અંદર આટલા તળાવો અમે ઊંડા કર્યા છે. ફક્ત ને ફક્ત વાતો છે. નહીં તો પાણી બાબતનું તો હું એવું કહેવા માંગુ છું કે આજે રામસિંહભાઈ રાઠવા સાહેબ શ્રી અહીંયા મોજૂદ નથી, એમના પોતાના ગામની અંદર માત્ર ને માત્ર 3 બોર છે પાણી પીવા માટે, હું જોઈને આવ્યો છું. ચલો રોજગારીની વાત પર જઈશું. પાછળ જે યુવાનો બેઠા છે તેમની પાસે માઇક લઈ જાઓ. જી સાહેબ, હું એક રોજગાર થોડું માઇક નજીક રાખો. હેલો, હા, હું અહીંયા બાજુનો સ્થાનિક વ્યક્તિ છું સાહેબ, અને મારી જેટલી ઉંમર છે ત્યાં સુધી હું ભાજપાનું રાજ જોયું છે, કોઈ દિવસ અહીંયા બાજુ મેં કોંગ્રેસનું શાસન જોયું નથી. હવે સાહેબ મારો સવાલ એ છે ભાજપના જે પણ સીધા સવાલ પર આવી જાઓ. હાજી, કે સાહેબ આટલા વર્ષોથી અહીંયા બાજુ એક જીઆઈડીસી નથી, ઉદયપુર જિલ્લો બન્યો મારા ખ્યાલથી 5-6 વર્ષ થયા, અહીંયા બાજુ નથી. બધા જેટલા પણ આદિવાસી સમાજના બધા જેટલા પણ રોજગાર માટે બહાર જ જાય છે, તો એના માટે ભાજપ સરકારે અત્યાર સુધી શું કર્યું? મને અત્યારે જાણવા મળ્યું કે સંખેડા તાલુકાની અંદર કંઈક 2007 કે 2008ની અંદર જીઆઈડીસી જાહેર કરવામાં આવેલી છે. હવે ત્યાં બાજુ જીઆઈડીસી માટે કેટલું કામ થયું એ મને ખાલી કાગળ પર જોવા મળ્યું છે, આજ સુધી મને ત્યાં બાજુ બીજે કશે જોવા નથી મળ્યું. તો મારે ખાલી એટલું જાણવું છે કે અહીંયા બાજુ જીઆઈડીસી ક્યારે પડશે? જીઆઈડીસી સિવાય પણ ધંધા રોજગાર માટે ખાસ અહીંયા કોઈ વ્યવસ્થા છે? શું કોઈ નવા ઉદ્યોગો આવ્યા છે?
અહીંયા બાજુ એવું એટલું કંઈ લાગતું નથી, કેમ કે અહીંયાથી વધારે પડતા મજૂરો જેટલા પણ હોય છે તે પલાયન કરીને બહાર ખેતી મજૂરી કે ઠીક મહેનત છે, કરવા ચાલો, માટે ઠીક જાય છે. ખૂબ અગત્યનો આ પ્રશ્ન છે. જીઆઈડીસી અહીંયા બનાવીશું, ત્યાં બનાવીશું, જાહેરાતો તો બહુ સરસ રીતે કરવામાં આવે છે. જીઆઈડીસીનું કામ ખરેખર થાય છે ખરું? જે રીતે આ નવયુવાને પ્રશ્ન ઉઠાવ્યો છે, અહીંના લોકો માટે, અહીંના યુવાનો માટે રોજગારી માટે શું વ્યવસ્થા કરી છે? ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નવયુવાનોને રોજગારી મળી રહે એ માટેના પૂરતા પ્રયત્નો ચાલુ છે. અને મારા નવયુવાનનો જે પ્રશ્ન હતો એ ખૂબ અગત્યનો પ્રશ્ન છે. એટલા જ માટે હું કોંગ્રેસના આગેવાનોને કહેવા માંગુ છું કે તમારો જે વિચાર હતો એ વિચાર 55 વર્ષમાં તમારું શાસન હતું ત્યારે તમે ઓનલી ફોર નેશનલ હાઈવે નંબર, બોમ્બેથી અમદાવાદનો જે નેશનલ હાઈવે નંબર છે એ હાઈવે નંબરને કપુરાઈ ચોકડીથી તમે મધ્યપ્રદેશ સુધી જીઆઈડીસી પરથી નેશનલ હાઈવે પર ક્યાં જતા રહ્યા? આપણે રોજગારીની વાત કરી રહ્યા છીએ, એ મુદ્દા પર આવો. હું જે સવાલ પૂછું છું તમે જવાબ બીજી વાત આપનો આપો. વાત કરીએ બેન, રસ્તો હોય તો જીઆઈડીસી આવે, નેશનલ હાઈવે નજીકમાં. જાહેરાતો કેમ કરો છો? જો રસ્તો નથી ખબર છે તો જાહેરાતો કેમ કરો છો કે આટલી જીઆઈડીસી લાવવામાં આવશે? અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જીઆઈડીસીઓ કરવાના છે. કોંગ્રેસના નવયુવાન જે કહે છે એ એમની સરકારમાં જો હાઈવે કર્યો હોય તો અમારા આદિવાસી વિસ્તારમાં જીઆઈડીસી આવે, નજીકમાં ટ્રાન્સપોર્ટેડ કરવા માટેની વ્યવસ્થા ન હોય તો જીઆઈડીસી થઈ. જીઆઈડીસી એટલા માટે નથી થતી કારણ કે કોંગ્રેસે રસ્તા નથી બનાવ્યા. એ લોકો શાસનમાં આવ્યા બાદ શું કર્યું એ સવાલ છે. કયા બીજા ઉદ્યોગો ખાસ કરીને અહીંયા આવ્યા છે જેથી કરીને અહીંથી યુવાનોને હિજરત કરીને બીજી જગ્યાએ ન જવું પડે? ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી અમારા આદિવાસી વિસ્તારમાં દરેક ખેડૂતોની આવક બમણી થઈ છે. દરેક ખેડૂત ખુશી આનંદની અંદર જીવી રહ્યો છે. જે કોંગ્રેસના સમયમાં વર્ષો પહેલા જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ હાલ અમારા ખેડૂતોની નથી. અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી દરેક આદિવાસી સમાજની અંદર દરેક આદિવાસી ખેડૂતોનું હિત ખૂબ સારું છે. કયા ઉદ્યોગો લાવ્યા? ઉદ્યોગોની બાબતમાં અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખેતીની બાબતમાં પણ ખૂબ મોટું માર્ગદર્શન આપવાના કારણે ખેતીમાં બમણો પાક થયો છે. અને ઉદ્યોગોની બાબતમાં મેં કીધું એ પ્રમાણે કોંગ્રેસે 55 વર્ષમાં વિચાર કર્યો હોય તો હાલ આ વિસ્તારમાં જીઆઈડીસી આવી ગઈ હોય, પરંતુ કોંગ્રેસે વિચાર ન કરવાના કારણે હાલ અમારી 22 વર્ષથી પણ વધુ સમય થયો. રાજ્ય સરકાર તો માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની જ છે. તો રાજ્ય સરકાર તરફથી શું પ્રયાસો થયા? કયા ઉદ્યોગો આવ્યા? તમે કહી રહ્યા છો રસ્તો ના બનાવી શકી કોંગ્રેસ એટલે જીઆઈડીસી નથી આવી. અન્ય કયા ઉદ્યોગ? મારો સવાલ સાંભળી લો. રાજ્ય સરકારે કયા પ્રયાસો કર્યા અને કયા ઉદ્યોગો અહીંના લોકો માટે લઈ આવ્યા છો? રાજ્ય સરકાર આ વિસ્તારમાં જીઆઈડીસી કરવા માટે તૈયાર છે. અને જ્યારે નેશનલ હાઈવે નંબર મેં કીધું એ પ્રમાણે કપુરાઈથી પાસે જવાબ નથી. હું જે સવાલ પૂછું છું એનો જવાબ નથી આપની પાસે. જી, ઉદ્યોગોની શું વ્યવસ્થા છે કે આ છેલ્લા વખતમાં કયા નવા ઉદ્યોગો અહીંયા ચાલી રહ્યા છે, કયા સ્થાપવામાં આવ્યા? વાઇબ્રન્ટ ગુજરાત થાય છે અને જે રીતે એમઓયુ કરવામાં આવે છે, કોઈ લાભ અહીંયા સુધી આવ્યો છે ખરો? મેડમ, વાઇબ્રન્ટ ગુજરાતના જે તાઇફા થાય છે એનો લાભ આદિવાસી વિસ્તારમાં કોઈને ક્યારેય કશું થયો જ નથી. એ તદ્દન વાત ખોટી છે. રાજ્ય સરકારના પોતાના આંકડા કહે છે કે જે એમઓયુ થયું છે એમાં 3 થી 5% જ એમઓયુ સફળ થયા છે, બાકી કોઈ એમઓયુ સફળ થયા નથી. આ રાજ્ય સરકારના આંકડા છે. રહી વાત જીઆઈડીસીની, છોટાઉદેપુર જિલ્લાની સ્થાપના થઈ ત્યારે એના સ્થાપનાના પ્રસંગે અહીંયા જે માન્ય મંત્રીશ્રીઓ પધારેલા 2014માં એમણે પણ વાત કરી હતી કે વડોદરા છોટાઉદેપુર જિલ્લામાં જીઆઈડીસીની સ્થાપના તાત્કાલિક સ્થાપવામાં આવશે. ત્યારબાદ 1 મે ગુજરાત સ્થાપના દિનની ઉજવણી માટે માન્ય આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે પણ છોટાઉદેપુર જિલ્લામાં પધારેલા અને તેમણે જાહેરાત કરી હતી કે છોટાઉદેપુર જિલ્લામાં તાત્કાલિક ધોરણે જિલ્લા કક્ષાની જીઆઈડીની સ્થાપના કરવામાં આવશે. આ વાત માત્ર કાગળ પર છે, એનું સ્થળ પણ પસંદ નથી કરાયું, એમાં 1 પણ ઇંચની આગળ વાત વધી નથી. એટલે જીઆઈડીસી કરી શકે એમ આ ભાજપની સરકાર છે જ નહીં. વધુમાં હું એમ કહું છું કે અહીંયા
ખાંડ ઉદ્યોગનું એક કારખાનું ચાલતું હતું સરદાર સુગરના નામે. એ કારખાનું 49 કરોડ રૂપિયાના ખર્ચે સ્થાપવામાં આવેલું હતું અને ત્યાં ઓછામાં ઓછી 5000 એકર જમીનમાં શેરડી વાવી અને આ કારખાનું ચલાવવાનો એનો પ્રપોઝલ હતી, દરખાસ્ત હતી. સૌથી પહેલા વર્ષે 1200 એકરમાં અમે એના પાયાના ડિરેક્ટરશ્રીઓ છીએ, એટલે 1200 એકરમાં શેરડી વાવવાની શરૂઆત કરી. જેવી શરૂઆત કરી પહેલી કાપણી થઈ અને તરત જ અમારું જે સનત મહેતા સાહેબનું બોર્ડ હતું એ બોર્ડ બદલી કાઢ્યું અને આ કારખાનું બિન અનુભવી લોકોના હાથમાં વહીવટ માટે સોંપી દીધું. આજે આ કારખાના ઉપર ખંભાથી તાળું લાગી ગયું છે અને કારખાનું વેચાઈ ગયું છે. એટલું જ નહીં, અહીંના ખેડૂતો 10 કરોડની શેરડી નાખેલી છે, એના પૈસા પણ આજ દિન સુધી આ ખેડૂતોને મળ્યા નથી. આની અગાઉની લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીઓમાં આવી જ ટીવી ડિબેટમાં આ ચર્ચાઓ પ્રજા તરફથી, ખેડૂતો તરફથી ઉઠાવવામાં આવેલા, પણ એમાં એક પણ ઇંચનો વધારો થયો નથી કે એનો પ્રશ્ન હલ થયો નથી. આ ભાજપની માત્ર તદ્દન વાતો છે. હવે એને જીઆઈડીસીની અંદર રોડને કઈ લેવા દેવા? 25 વર્ષથી તો તમારું શાસન ચાલે. જો તમારે સ્થાપિત હોત તો સ્થાપી દીધી હોત. કોંગ્રેસે તાલુકા કક્ષાની જીઆઈડીસીઓ સ્થાપેલી છે અને આજે જેતપુરમાં પણ અનેક વખત ભારતીય જનતા પાર્ટીએ રજૂઆતો, જાહેરાતો કરી છે જીઆઈડીસી લઈ આવશે. જે રીતે કોંગ્રેસ તરફથી પણ કહેવામાં આવ્યું છે કે જે ઉદ્યોગ ચાલતો હતો એ ઉદ્યોગ પણ નથી ચલાવી શક્યા અને નવું કશું નથી લાવી શક્યા. ધંધો રોજગાર શું છે અહીંયા? ધંધો રોજગાર માટે તો હું એવું કહેવા માંગુ છું ભાજપ પક્ષને બી અને કોંગ્રેસને બી, કદાચ એ લોકો છોટાદેપુરમાં કે બોડેલીમાં, જ્યાં બસ ડેપો છે છોટાદેપુરનો ત્યાં અને બોડેલીમાં અહીંયા જે સર્કલ છે ત્યાં એને કદાચ રાતના સમયે કદાચ જોતા નથી. અહીંયાથી છે ને કાઠિયાવાડ જવા માટે, રાજકોટ જવા માટે મોટી મોટી ફ્લાઇટો ઉપડે છે મજૂરોની. એ લોકો જોવા હજી સુધી આવ્યા નહીં હોય એવું લાગે મને. તો આ કારખાનાની જે વાત કરું છું, જીઆઈડીસીની વાત કરે છે, તો જીઆઈડીસીની વાત મુદ્દે એ જે સુગર ફેક્ટરી છે, લોકતાંત્રિક દ્વારા અમને જાણવા મળેલું છે કે લોકતાંત્રિક લોકો દ્વારા કે જે ભાજપ કોંગ્રેસના જ સભ્યો હતા, જે ભ્રષ્ટાચાર કરવાથી એ કારખાનું પણ બંધ થઈ ગયું. અને બીજો એક પ્રશ્ન છે કે જે જીઆઈડીસીની વાત છે, જીઆઈડીસીની વાત તો દૂર છે, ભાજપના પણ મુખેથી મોટી મોટી વાતો છે અને કાગળિયા ઉપર છે. જીઆઈડીસીમાં તો એવું કહેવા જઈએ તો એપીએમસી બજારની અંદર અમારા ખેડૂતો જ્યારે કપાસ લઈને જાય છે તો એ પણ ત્યાં સુવિધા એવી નથી કે સરકારશ્રી તરફથી ત્યાં દુકાનો હોય. બધા ખેડૂતો બજારમાં કપાસ વેચે છે. અન્ય કોઈ સવાલો? આ તરફ જી. અત્યારે જે ઉદ્યોગોની વાતો થઈ, ભારતીય જનતા પાર્ટી એમ કહે છે કે યુવાનોને રોજગારી મળશે ને બીજી બાજુ એવું કહે છે કે આપણા માનનીય જે મોદી સાહેબ એવું કહે પકોડા તળો. આ રોજીરોટી કહેવાય. જ્યારે ડિગ્રી એન્જિનિયરો જે છે અત્યારે જે રખડે છે અને 10,000નો પગાર મળતો નથી. શિક્ષણ એટલું કથળી ગયું છે ગુજરાતમાં છે. જો એના મેરિટમાં જો જોવા જઈએ તો છેલ્લી કક્ષાએ છોટાઉદેપુર જિલ્લો છે. જો આદિવાસી માટે જો વાત કરવામાં આવતી હોય કે આદિવાસીની જો પ્રગતિમાં જો વાત કરવામાં આવતી હોય, શિક્ષણ છે, રોજગારી છે, વાહનો છે, આ તમામ પ્રત્યે જો ધ્યાન આપવામાં નહીં આવે તો આદિવાસી નષ્ટ ભ્રષ્ટ થઈ જશે. જે અત્યારે સૌરાષ્ટ્રમાં જે આદિવાસી જાય છે ત્યાં જગ્યા બી નહીં મળે. એટલે અત્યારે મારે ભારતીય હા સવાલ છે હજી કોઈ? હા બોલો. તો સીધો સવાલ આપો ને. સવાલ મારો એ છે કે અમારા આદિવાસી એરિયાનો જો ઉત્થાન કરવા ભારતીય જનતા પાર્ટી જો માગતી હોય તો શિક્ષણ છે, રોજગારી છે, આવા જે પાયાના પ્રશ્નો છે, પાણી છે, એના પર કામ કરવું જોઈએ ને ટૂંકમાં એમ કહેવા માંગો છો. ઠીક છે. ચલો આ તરફ. ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટી એવું કહેવા માંગે છે કે આપના વિસ્તારની અંદર પાણી મળે, આ મળે, તે મળે, બધું જ મળે. તમે લોકો માટે કર્યું હું? આ જે અમે શ્વેત આંદોલન બોડેલીની અંદર કરવામાં આવ્યું હતું, જ્યારે દૂધનું આંદોલન, દૂધનું ભાવ વધારવા માટે કોંગ્રેસ વાળાએ મિટિંગ કરી હતી કે 42 રૂપિયા અને ગાયના 29 રૂપિયા આપવામાં આવે છે. તો આ જ ભાવથી તમને બતાવું મેં, આ ગાયનું દૂધ છે એના 13 રૂપિયા લીટર, જોવું હોય તો જોઈ શકો છો, અને ભેંસના 17 રૂપિયા આપવામાં આવે છે. અને જ્યારે આંદોલન અમારે કરવાનું આવ્યું
પબ્લિક સામે. અને જ્યારે અમે આંદોલન કર્યું તો આવા કોંગ્રેસના લોકો એવું કહેવા માંગે છે, કોંગ્રેસ અને ભાજપ બંને જણ કહે છે કે ભાડાની પબ્લિક લાવીને આંદોલન કરો છો. શું લોકોને હક નથી પોતાના ન્યાય માટે લડવાનો? ઠીક છે. આટલા બધા આંદોલનો તમારી સરકારની સામે થયા, રોજે રોજ સાંભળવા મળે છે, અહીંયાથી વિરોધ થઈ રહ્યો છે, ત્યાંથી વિરોધ થઈ રહ્યો છે, દરેક સમાજ વિરોધ કરી રહ્યો છે. આટલા બધા વિરોધ કરવા પડે, આટલા બધા આંદોલન કરવા પડે, શા માટે જનતાનો અવાજ તમારા સુધી નથી પહોંચતો? અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં દરેક બાબતે ખૂબ મોટો આદિવાસી વિસ્તારની અંદર વિકાસ થયો છે. અમારા નરેન્દ્રભાઈ મોદી સાહેબે આદિવાસી વિસ્તારના ભાઈ બહેનો માટે ખૂબ મોટો ખ્યાલ રાખ્યો છે. કોંગ્રેસની સરકારમાં, એમની કેન્દ્રની સરકાર હતી ત્યારે એમના સમયમાં આદિજાતિ વિભાગ તરીકે એમનો કોંગ્રેસની સરકારમાં અમારો વિભાગ પણ નહોતો, પરંતુ એનડીએની સરકારમાં આદિવાસી વિસ્તારનો વિકાસ થાય એના માટે કેન્દ્રની સરકારમાં અમારું આદિજાતિ વિભાગે ભારતીય જનતા પાર્ટીની સરકારે અમને આપ્યું હતું. એના કારણે અમારા વિસ્તારમાં ખૂબ મોટો વિકાસ થયો છે. આ જે ફિલિસ્તીન ટાઈગર સેનાના જે નવયુવાનો બોલી રહ્યા છે, તદ્દન ખોટી વાત છે. એમના પ્રમુખ શ્રી છોટુભાઈ વસાવા પણ આદિજાતિ વિભાગ સંભાળ્યું હતું. ત્યારે મારે એમને કહેવું છે, એમના વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો વિકાસ નથી. જોઈ આવજો ત્યાં તમે જઈને ડેડિયાપાડા વિસ્તારની અંદર. ચલો, એટલે જી માઈક આપો. તમે આપને ભાજપ અને કોંગ્રેસ, આપનું જિલ્લા પંચાયત કોંગ્રેસ હસ્તક છે. તમે આજે ગામડામાં જાઓ અને જાજરા તમે જોઈ આવો પહેલા, તમે પહેલા. અને મેં જૂઠું બોલતો હોય તો તમે જાતે જુઓ જાજરા બનેલા છે કે કેમ. અચ્છા, તમે ડોલ લઈને બેસી જાઓ. સમજાઈ ગયો. તમે ડોલ લઈને બેસી જાઓ. આવું તમારી પાસે આવું છું. શૌચાલય યોજનાની જે વાત કરવામાં આવી હતી, જે રીતે આ તરફથી સવાલ કરવામાં આવી રહ્યો છે, કેટલે પહોંચી છે યોજના? ખરેખર થયું છે કામ કે પછી માત્ર કાગળ પર? કાગળ પર નહીં. અમારા નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગાંધી બાપુનું સ્વપ્ન, તમે શું કર્યું? નરેન્દ્ર મોદીનું સ્વપ્ન, ગાંધી બાપુનું સ્વપ્ન ન વાત કરો તમે યોજના કેટલે પહોંચાડી એનો સીધો જવાબ આપો. દરેક અમારા તાલુકાની અંદર શૌચાલય બનાવવાનું કામ થઈ રહ્યું છે અને થઈ પણ ગયા છે. આ શૌચાલય કોંગ્રેસની સરકારમાં ફિલિસ્તીન ટાઈગર ની જે વાત કરે છે એ લાઈન સેના, એ લોકોએ શૌચાલય કર્યા નથી. અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારે શૌચાલય કર્યા છે. અને જિલ્લા તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન હોવાના કારણે ત્યાં કોંગ્રેસના લોકો એની ચિંતા કરે. સૌથી પહેલાં તો હું અહીંયા ઉપસ્થિત બંને પક્ષોને હું જણાવવા માંગુ છું કે અમે છોટુભાઈ સાથે પહેલાં હતા, અમને ક્યાંક એવું લાગ્યું. ત્યારે મુદ્દા પર વાત નથી કરવી, યોજનાઓની વાત કરો, કેટલે સુધી પહોંચી છે એ વાત કરો, કોની સાથે છો નથી એ ચર્ચા નથી કરીશું. યોજનાની વાત કરો તો શૌચાલયની વાત કરો. ગામડાની અંદર તો શૌચાલયો માત્ર ને માત્ર એવા બનેલા છે કે એક બોક્સ બનાવી દેવામાં આવેલું છે 3 દિવાલનું, એની ઉપર પતરા નાખી દીધા છે, નીચે ટપ છે, બીજી કોઈ જ વ્યવસ્થા નહીં. હું બંને પક્ષને કહેવા માંગુ છું ને અહીંયા ઉપસ્થિત ગામડાના લોકો. ત્યારે બંને પક્ષને ના કહેવાય, જેની જવાબદારી હોય એને કહેવાય. શૌચાલય યોજનાની જે વાત છે, અમે વારંવાર એની સામે પ્રશ્નો ઉઠાવ્યા છે. એ બધી વાતો થઈ. આટલા વર્ષો તમે શાસન કર્યું ત્યાં સુધી શૌચાલય નહીં બનાવ્યા ને, એટલા માટે અમને કરવું પડે છે ને તમારે એમને કહેવું પડે છે. સાચી વાત છે, એ બરાબર છે. અમારા જ્યારે વડાપ્રધાન હતા ને ત્યારે એમને આઈઆઈટી મોટી મોટી ઇન્સ્ટિટ્યુશનો બનાવ્યા. જ્યારે એમના વડાપ્રધાન આવ્યા ત્યારે શૌચાલય તરફ આવી ગયા. કારણ કે એ પાયાની જરૂરિયાત છે, તમે એની જરૂરિયાત નથી સમજતા. પાયાની જરૂરિયાત છે, તમે પાયાની જરૂરિયાતો ભૂલી ગયા છો. પાયાની જરૂરિયાત છે એ વાતને સ્વીકારવામાં આવે છે. કોંગ્રેસનું શાસન જ્યાં સુધી હતું ત્યાં સુધી આદર્શ ગામની યોજના હતી અને આદર્શ ગામની યોજનામાં નાહવનિયા બનાવવા માટે અને આ શૌચાલય બનાવવા માટેની ગ્રાન્ટ આપવામાં આવતી હતી. પણ અત્યારે 14,000 રૂપિયા શૌચાલય બનાવવા માટેની ગ્રાન્ટ આપવામાં આવે છે. હું એમ આપના માધ્યમથી એમ પૂછવા માંગુ છું કે કયા ગામની અંદર આ શૌચાલય બની ગયા એનો ઉપયોગ થાય છે? એના 2 ખાડા કરવામાં આવે છે,
એ બે ખાડા નથી બનાવવામાં આવતા. માત્ર આ ખોખું ઊભું કરી અને સરકારનો લક્ષ્યાંક પૂરો કરવા માટે જ આ યોજનાનો અમલ કરવામાં આવે છે. બાકી લોકોને ફાયદો થતો નથી. લોકો સુધી નથી પહોંચી રહ્યા આ તરફ કે આ તરફ, જેને વાત કરવી હોય એને. હવે એક મારા મિત્ર પ્રશ્ન ઉઠાવ્યો હતો કે દૂધના ભાવનો પ્રશ્ન એમને ઉઠાવ્યો હતો. હું પણ બરોડા ડેરીમાં ડાયરેક્ટર છું. સમગ્ર રાજ્યના 18 જેટલા સંઘો ચાલે છે અને એનડીડીબીની આખી ફોર્મ્યુલા છે. એ ફોર્મ્યુલા પ્રમાણે ગાયનું અને ભેંસનું દૂધના અલગ અલગ પ્રમાણમાં એના ભાવ આપવામાં આવે છે. એ ભાવ એ ભાઈ કે 14 રૂપિયા અને 13 રૂપિયા પડ્યું છે, પણ એના ફેટ અને એસએનએફના જે ધોરણો નક્કી કરવામાં આવેલા છે સરકારથી, એ ધોરણો પ્રમાણે એને ભાવ આપવામાં આવે છે. બાકી 10 ફેટનું દૂધ હોય તો એને દૂધ પૂરતા પ્રમાણમાં મળે છે. અને ચલો ઝડપથી આપની વાત. જી, આ વિપક્ષ દ્વારા ઘણા પ્રશ્નો અમારી પર ઉઠાવવામાં આવ્યા છે. આપની વાત મૂકો. ઘણા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે, તો મેં 2 મિનિટમાં 1 મિનિટ 2 મિનિટમાં જવાબ આપવાનો. શાંતિ રાખો, આમની વાત સાંભળવા દો. જી, 2 મિનિટમાં ઘણા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. મેં 2 મિનિટમાં મારો જવાબ વ્યક્ત કરું છું. જી, પહેલો તો જિલ્લા પંચાયત કોંગ્રેસના હસ્તકની છે. દેખરેખ રાખવાની જવાબદારી એમની અને અમારી પણ છે. તો પેલા ટાઈગર સેના કહો તો ખોટું નહીં લાગે ને, લાયન સેના. હા, તો લાયન સેનાના માણસોએ જે પ્રશ્ન ઉઠાવ્યો છે, વડોદરા છોટાઉદેપુર જિલ્લામાં લગભગ 90% દરેક ગામડામાં શૌચાલયો પૂર્ણ થઈ ગયેલા છે. બીજું એ કે આરોગ્યની પણ સાહેબે વાત કરી, તો આરોગ્યની અંદર આયુષ્યમાન ભારત, બેનશ્રી, આરોગ્યની અંદર આયુષ્યમાન ભારત, મા અમૃતમ, મા વાત્સલ્ય, RSBY, આ બધી જ યોજનાઓ જનતા પાર્ટીની દેન છે. 108 ચિરંજીવી યોજના, બાલ સખા યોજના, અચ્છા, એટલે ઘણી બધી યોજનાઓ લાવ્યા છો. જનતા તમારાથી સંતુષ્ટ છે એમ કહેવા માંગો છો? ઠીક છે, ચલો ઠીક છે. ઝડપથી અહીંયા માઈક આપી દો. આપણે વાત હવે પતાવી છે, ઝડપથી આપી દો. જવાબ નહીં આપ્યો ને એમણે, સાંભળ્યો નહીં તમે? મિત્રો જરા શાંતિ રાખો, જરા હેલ્ધી ચર્ચાઓ થઈ રહી છે, બંને પક્ષોની રજૂઆત થઈ રહી છે, પણ આદિવાસી સમાજનો જે સળગતો પ્રશ્ન છે, માનનીય જયંતિભાઈ સાહેબ પણ વાતને જાણે છે. થોડી ઝડપથી વાત મૂકો ને, આપની મુદ્દા પર આવી જાઓ. જી, આદિવાસી વિસ્તારમાં આદિવાસીની જમીનમાં 73 અને 73 લગાવવાની જે વાત છે, અમારા રામસિંહભાઈ રાઠવા અને અભિસિંહભાઈ તડવી આ સમિતિના સભ્ય છે. એ સમિતિનું કામ શું આવ્યું અને 73 અને 73 એન્ટ્રી શા માટે નથી પાડવામાં આવી એ મારે જાણવું છે. આ પ્રશ્ન મૂળ અમારા અહીંયા જે કોંગ્રેસના ઉમેદવાર છે એના પિતાશ્રી હાલ ધારાસભ્ય છે ને, રાજકારણમાં વન અને આદિજાતિના મિનિસ્ટર હતા ત્યારથી જ આ પ્રશ્ન છે. પરંતુ ત્યારબાદ તમારી સરકાર આવી ગઈ, તમે ભૂલી જાઓ છો વચ્ચે? રાજ્ય સરકાર તમારી છે, ભૂલી જવાય છે? કેન્દ્રમાં તમે જો ભૂલી ગયા છો? આ પ્રશ્ન માટે અમારી રાજ્ય સરકારની અંદર કમિટી બનાવીને એ પ્રશ્ન વહેલામાં વહેલી તકે સફળ થાય અને એ પ્રશ્નનું નિરાકરણ આવે એના માટે અમારી રાજ્ય સરકારના મુખ્યમંત્રી તૈયાર છે ને એ પ્રશ્ન લગભગ સોલ્વ પણ થઈ ગયો છે. હવે આ ચૂંટણીને લઈને શું તૈયારીઓ છે અને કયા વિચાર સાથે આગળ વધી રહ્યા છો? હું જણાવી દઉં તમને, પણ પહેલા જે સીધા મને હવે આપણે કાર્યક્રમ પતાવો છે, સીધા મુદ્દા પર આવી જાઓ. એક મિનિટ, મારે એક પણ મુદ્દો નથી સાંભળવો. મારે લોકસભા ચૂંટણીને લઈને શું તૈયારીઓ છે એનો જવાબ જોઈએ છે. ડબલ એ માટે બોલું છે. હું પહેલા જણાવી દઉં કે 73 ડબલ એ માટે સૌથી પહેલા આંદોલન ભિલિસ્તાન લાયન સેનાએ છોટાઉદેપુરની અંદર મારે નથી સાંભળવું કોણે કર્યું. મારે એમ કહેવું છે લોકસભા ચૂંટણીને લઈને શું તૈયારીઓ છે.
ચૂંટણીને લઈને અમારી એવી તૈયારીઓ છે કે જે છોટાઉદેપુર જે મત વિસ્તાર છે લોકસભાનો એની અંદર એવો એક વર્ગ બેઠો છે જે ભાજપ સરકારથી અને કોંગ્રેસથી પણ કંટાળીને બેઠેલો સમાજ છે, જે લોકોને ખરેખર અન્યાય થઈ રહ્યો છે. આવા વ્યક્તિઓને સાથે લઈને અમે ચૂંટણી લડવા માટે હું મેદાનમાં આવ્યો છું. ભારતીય જનતા પાર્ટીની શું તૈયારીઓ છે, કયા મુદ્દાઓને લઈને આગળ વધશો? અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર શિક્ષણ, આરોગ્ય, રોડ, રસ્તા, પાણી, પીવાના સિંચાઈના પાણી માટે, યુવાનોના માટે રોજગારી માટે આ તમામ મુદ્દાઓ અમે લઈને લોકો પાસે જવાના છે. દેશની સુરક્ષાના પ્રશ્નો પણ અમે પ્રજા વચ્ચે લઈને જવાના છે. હાલ સુધી કોઈ આ પાકિસ્તાન દેશને તાકાત નથી બતાડી. રાષ્ટ્રવાદની વાત અત્યારે નથી કરવી, આપણે ચૂંટણીના મુદ્દાની વાત કરી રહ્યા હતા. ચૂંટણીના મુદ્દા કયા છે, કયા વિઝન સાથે ચૂંટણીમાં જશો? અમે ચૂંટણીના મુદ્દામાં સૌથી મહત્ત્વનો મુદ્દો શિક્ષિત બેરોજગારો અને બેરોજગારીનો મુદ્દો લઈને અમે પ્રજાની વચ્ચે જઈશું. બાકીના ખેડૂતોના વીજળીના પ્રશ્નો, નહેરોના પ્રશ્નો, સિંચાઈના પ્રશ્નો, એના ઓજારોના પ્રશ્નો, ઇનપુટના પ્રશ્નો લઈને અમે પ્રજા વચ્ચે જઈશું. સાથે નાના ખેતમજૂરો છે, નાના ધંધાવાળાઓ છે, નાના ઉદ્યોગો, નાના જે લઘુ છે એ લોકોને લઈને અમે પ્રજાની વચ્ચે 23 એપ્રિલે મતદાન છે. તમામ રાજકીય પક્ષો તૈયાર છે. તમામ લોકોને મંતવ્ય ન્યૂઝ અપીલ કરે છે કે મતદાન અવશ્ય કરો. આજે આપણે સીધો સંવાદ કરી રહ્યા હતા અહીંથી, અને આવતીકાલે છોટાઉદેપુરમાં આજે લોકસભા બેઠકની ચૂંટણીનો ચિતાર મેળવ્યો. આવતીકાલે નવી બેઠક પર મળીશું. ત્યાં સુધી લઈશ રજા. નમસ્કાર.